બહુ અવાજ ના આવે હો. કાગળિયા બંધ કરી દે. નમસ્કાર મિત્રો, હું છું મનીષા ત્રિવેદી, નાટક, ટેલિવિઝન અને ફિલ્મ અભિનેત્રી. મિત્રો, સિને સરિતાના માધ્યમ દ્વારા અમે આપ સૌને અવનવી ગુજરાતી ફિલ્મોની માહિતી આપી રહ્યા છીએ, જે આપને ખૂબ જ ગમતી હશે. તો આજના આ એપિસોડમાં અમે આપની સમક્ષ લાવ્યા છીએ રંગીલી ગુજરાતણ ફિલ્મની માહિતી. તો ગુજરાતી ફિલ્મની સફળતામાં અનેક નામાંકિત કલાકારોનો ફાળો હતો, અને આવા સમયમાં હિન્દી ફિલ્મોમાં નામના મેળવેલી નાની મોટી ભૂમિકામાં સફળ થયેલી અરુણા ઈરાનીને લઈને નિર્માતા ફિરોઝ ઈરાનીએ તેમની બેન અરુણા ઈરાનીને સાથે રાખીને ગુજરાતી ફિલ્મ બનાવવાનો અનોખો વિચાર કર્યો, અને એ ચિત્રનું નામ જ રંગીલી ગુજરાતણ. આ ચિત્રના દિગ્દર્શક એસ.જે. તાલુકદાર હતા. સંગીત ગૌરાંગ વ્યાસનું હતું તથા ગીતો કાંતિ અશોકના હતા. અરુણા ઈરાનીની નવી ઇમેજને ધ્યાનમાં રાખીને કથાવસ્તુ નક્કી કરવામાં આવેલ હતું. આ ચિત્રની શરૂઆત જ ગામના માથાભારે મુખીથી થાય છે. મુખીનો ત્રાસ, જોર જુલમ તથા દબદબો ખૂબ જ વધતો જતો હતો, અને એક પ્રસંગમાં પટેલની દીકરીની આબરૂ લૂંટાય છે, અને તેનો બાપ જોઈ જાય છે. શરમ અને લાજના માર્યા દીકરી પેટમાં છરો ભોંકીને મોતને ભેટે છે. ગામમાં હાહાકાર મચી જાય છે, પણ મુખીની તાનાશાહી સામે આખું ગામ ચૂપ રહે છે. પણ પાપનો ઘડો ભરાઈ જતા ગામમાં જ મોટી થતી દીકરી મુખીના ત્રાસમાંથી ગામને છોડાવવાનું બીડું ઝડપે છે. અવનવા કાવા દાવા અને પ્રપંચ રચીને મુખીના દરેક કામમાં નિષ્ફળતા અપાવે છે, અને મુખીને માત કરે છે, અને ગામના લોકોને મુખીના ત્રાસમાંથી મુક્તિ અપાવે છે. આ ચિત્રની કથામાં જ અરુણા ઈરાનીનું મહત્વનું જમા પાસું તેનો અભિનય હતો. સાથે કિરણ કુમાર, દેવેન્દ્ર પંડિત, નલિન દવે, સત્યેન કપ્પુ અને સાથે નવોદિત કલાકારમાં અમરકુમાર તથા ઇન્દ્રકુમારે બેજોડ અભિનય આપેલ હતો. સાથે ચંદ્રકાંત પંડ્યા, દેવયાની ઠક્કર, નીરુ દેસાઈ અને મહેમાન કલાકારોમાં શેખર પુરોહિત તથા અપર્ણા ચૌધરીનો સફળતામાં મોટો ફાળો હતો. આ ચિત્ર જગદંબા ફિલ્મના બેનર નીચે બનેલી છે. રંગીલી ગુજરાતણની કથાવસ્તુ આપ શ્રી સમક્ષ સિને સરિતાના માધ્યમથી અમે રજૂ કરી, જે આપને ખૂબ જ ગમી હશે. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. તો મિત્રો, આવી જ અવનવી ફિલ્મોની માહિતી જાણવા માટે જોતા રહો અમારી આ ચેનલ. સિને સરિતાના માધ્યમથી અમે આ રજૂ કરીએ છીએ. તો જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ. ફરી મળીશું, ત્યાં સુધી નમસ્કાર.